ભુજના બસ સ્ટેશન તથા રાજન શોરૂમ વિસ્તારમાં દબાણો ભુજ નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા। ભુજના લોકોમાં હર્ષની લાગણી। છેલ્લા લાંબા સમયથી ભુજ વિસ્તારમાં દબાણકારોએ માજા મૂકી દીધી હતી। અનેક ફરિયાદો બાદ ભુજ નગરપાલિકાએ અંતે દબાણો દૂર કર્યા હતા। છેલ્લા 2 દિવસથી ભુજના અનેક વિસ્તારોમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। ટાઈમ્સ ઓફ ટીમ અત્યારે રાજન શોરૂમ પાસે આવેલી અને ખાસ કરીને લોકોની ફરિયાદ હતી કે આ ફૂટપાથી ઉપર જે શાકભાજીવાળા લારીવાળા રોડની વચ્ચે બેઠા હોય છે, લારીઓ રાખીને ફૂટપાથી ચાલવા માટે છે, એના બદલે ધંધો માંડી બેઠા છે અને કેટલા સમયથી લોકોને આનો ત્રાસ હતો। આજે ભુજ નગરપાલિકા એ ડિવિઝન પીઆઈ, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એમના દ્વારા આ તમામ દબાણો છે એ હટાવવામાં આવ્યા છે। પણ લોક માંગણી એ છે કે હજી પણ આ દબાણ જે રાજકીય નેતાઓના દબાણો જે જગ્યાએ રોડ ઉપર છે એ હટવા જોઈએ, આ લોક માંગણી છે। છઠ્ઠીબારી રિંગ રોડ, બસ સ્ટેશન વિસ્તાર, વાણિયાવાડ વિસ્તારમાં અનેક દબાણો દૂર થયા છે। ભુજ નગરપાલિકાના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભુજ નગરપાલિકાના કર્મચારી તથા પોલીસ સ્ટાફના સઘન બંદોબસ્ત વચ્ચે અનેક દબાણો દૂર કરવામાં આવ્યા હતા। જો કે અમુક લોકો દ્વારા દબાણ દૂર કરવાની ઝુંબેશ સામે વિરોધ પણ કરવામાં આવ્યો હતો। તો દબાણો દૂર કરવાની કામગીરી અંગે શું કહેવું છે ભુજના લોકોનું? આ કામગીરી અતિશય સરસ છે અને ઘણા સમય પછી આવી કામગીરી થાય છે અને ખાસ કરીને મેં જોયું છે કે દેસાઈ સાહેબ જ્યારથી આવ્યા છે તો થોડુંક કામ પબ્લિકમાં એમની નારાજગી છે, પબ્લિકમાં નહીં પણ આ જે ધંધાદારીઓ છે એનામાં એમની નારાજગી જરા વધારે દેખાય છે। પણ એમનું કાંઈ ઘરનું તો કામ છે નહીં, પબ્લિક માટે છે, પબ્લિકના સુખાકારીનું કામ કરે છે, બરાબર છે। અને પબ્લિકે આમને છે ને થોડુંક સાથ સહકાર આપવું જોઈએ। આમને કોઈ વ્યક્તિગત તો કોઈનાથી વેરભાવ છે નહીં। આટલી બધી સમસ્યાઓ છે કે આ વ્હીકલ પણ અહીંયા રાખી નથી શકતા। ઇવન એટલા સુધી છે કે આ લાઇનની અંદર બધી લારીઓને જે ઊભે છે એની બાજુમાં તમે સવારે પાર્ક કરો તો એ લોકો તમને પાર્ક કરવા પણ નથી આપતા। એમ કે ભાઈ એ હટી જાઓ, અમારા જે ઓળખીતા જેને જાણતા હોય એને તો નથી બોલતા, પણ નવા કોઈ વ્યક્તિ આવે ને આ પાર્કિંગ છે બરોબર, પાર્કિંગની અંદર ન રાખવા દે, આગળ પોતાની બીજી ખાલી લારીઓ મૂકી દે, બંધ કરી નાખે રસ્તાઓ શું, અને બીજાને તગાડી નાખે, પોતે અહીંયા દબાણ કર્યા હોય છતાં અહીંયા આ દુકાનો જે છે આજુબાજુમાં જે કોઈ પણ છે એ લોકો લગભગ જણા આવ્યા છે કે જેની પોતાની દુકાન પાસે જે લારીઓ ઊભી રખાવે છે એ લોકો પૈસા લે છે એમની પાસેથી। અને પબ્લિકને આટલી બધી અડચણ થાય છે કે માણસ પગે પણ નથી નીકળી શકતો। સવારના તમે 8 વાગે અહીંયાથી પસાર થાવ તો તમે પસાર નથી શકો। આ એસટીની બસો છે ને મુશ્કેલ થાય છે એ લોકોને બિચારાને કાઢવામાં, માણસ પણ નથી નીકળી શકતો હતો। હા, હું તો એમ કહું છું જો થોડોક ટાઈમ સુધી સતત ચાલુ રહેવું જોઈએ। ગઈકાલે પણ સાહેબે છે ને આટલું બધું સવારે દબાણ હટાવ્યું અહીંયાથી, પણ સાંજે પાછા એમને ગોઠવાઈ ગયા હતા, બધા આવી ગયા હતા। પણ આ જો ઝુંબેશ થોડાક દિવસ ચાલુ રહે ને અને સદંતર અહીંયા કોઈને પણ ઉભા ન દે તો આ સારું રહેશે। પબ્લિકની સુખાકારીનું કામ ન જવાય ને, કોઈની સે કેમ રાખો તમે? આ વાલા દવલાની નીતિ ન રાખો, તમે કોઈની દબાણમાં શું કામ આવો છો? તો પછી તમારું કામગીરી કરવાનો મતલબ શું છે? જો આટલું બધું તમે પરેશાન થાવ છો, આટલું પોલીસ સ્ટાફ છે, આટલું બધું મ્યુનિસિપાલનો સ્ટાફ છે, આટલા બધા સાધનો લગાવ્યા, તમે હેરાનગતિ થાવ છો, સવારથી કરીને કોઈ આ લોકો ચા પાણી નહીં પીતા, આખો દિવસ તમે આટલી બધી મુસીબત વેઠી અને જો પાછું એમને કોઈકની જો વાત તમે સાંભળી અને ન્યાય કોઈને ન કરી શકતા તો એનો મતલબ શું છે? મારું નામ સુરેશ જોશી છે સાહેબ। પ્રથમ તો હું આ ટ્રાફિક પોલીસના પીઆઈ સાહેબ શ્રી દેસાઈ સાહેબ અને નગરપાલિકાના નવનિર્વાચિત બધા થયેલા કાઉન્સિલરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવી તેમણે સરસ કામગીરી કરી છે, લોકોની સુખાકારી માટે આ કામ કરે છે। આમાં કોઈનું પણ કોઈ અંગત સ્વાર્થ નથી, તો એટલી ને એટલી ફરજ પબ્લિકની પણ છે કે એમને સહકાર આપે। અને રાજકારણીઓને ખાસ 2 હાથ જોડી વિનંતી કરું કે આમાં તમે સત્તાનો કોઈ દુરુપયોગ ન થાય એની ખાસ કાળજી રાખજો, કારણ કે આ લોકો કરે છે પબ્લિક માટે કરે છે। સ્વચ્છ ભારતનું જ્યારે અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આ દબાણ હટી જશે તો સફાઈ પણ થશે અને ભુજ સ્વચ્છ થશે એવી મારી નેમ છે। અને સાથે સાથે એક વિનંતી આ સાહેબને પણ છે કે અઠવાડિયે એટલીસ્ટ એક વખત તો આવી રાઉન્ડ મારતા જ રહે, જેથી આ પાછા દબાણકારો બેસી ન રહે। જ્યારે સઘન પોલીસ બંદોબસ્ત અંગે વાત કરતા ભુજ એ ડિવિઝન પીઆઈ કે.જે. દેસાઈએ જણાવ્યું હતું કે તાજેતરમાં નગરપાલિકાની કામગીરીમાં પોલીસ અધિક્ષક શ્રી ચૌહાણ સાહેબ પાસે બંદોબસ્તની માંગણી કરતા એસપી સાહેબ ચૌહાણ સાહેબે માગ્યા મુજબનો બંદોબસ્ત આપી અને અમે દબાણ કામગીરીમાં ટ્રાફિક પીએસઆઈ વિકી ગઢવી, એ ડિવિઝન પીઆઈ કે.જે. દેસાઈ, અમારા પીએસઆઈ પરમાર, ડી સ્ટાફના શૈલેન્દ્રસિંહ અને અન્ય પોલીસ સ્ટાફના માણસો, ટ્રાફિકના માણસો સાથે અને નગરપાલિકાના અધિકારીઓ સાથે અત્યારે વાણિયાવાડમાં દબાણની કામગીરી ચાલુ છે। આજ કાલે દબાણની કામગીરી કરી હતી અને તાકીદ આપવામાં આવી હતી કે જો તમે દબાણો ફરીથી દબાણ કરશો તો તમારી સામે કાયદેસર પગલાં લેવામાં આવશે। તે મુતાબિક અત્યારે બે લારી, 2 ગલ્લા
જપ્ત કરી એના જે કબજેદાર હતા એની ઉપર 283 મુજબના અટકેથી પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. ના ઉભા માટે અમે આજે પણ તાકીદ આપીએ છીએ, ફરીથી ઉભા રહેશે તો તમામ દબાણ કરતા વ્યક્તિઓ ઉપર અટકેથી પગલાં લેવામાં આવશે અને જરૂરી તમામ જાતની કાર્યવાહી કરવામાં આવશે. એ અમુક જે અસંતોષો છે, જેને હિત અસંતોષ છે, પબ્લિકના પ્રશ્નોનું નિરાકરણ જે ગમતું ન હોય, પબ્લિકની જે લાભના કાર્યો છે એમને ગમતા ન હોય, એવા એક બે તત્વો જે વિરોધ કરતા હોય તો એને અમે તાબેમાં લેવા અમે કટિબદ્ધ છીએ અને સક્ષમ છીએ. અમે તો હવે દબાણ હટાવવાની કામગીરી માત્ર એક વિસ્તાર પૂરતી ન રહેતા સમગ્ર ભુજમાં થાય તેવી લોક માંગણી ઉઠી છે.